આજે આપણે જઈશું ડાયમંડ સિટી સુરત થી લઈને ગિરનારની ગોદમાં ભવનાથ દાદાના દર્શન કરવા માટે જુનાગઢની અંદર એ પણ દર્શન ટ્રાવેલ્સની અશોક લેલન BS6 મોડલની સરસ મજાની સ્લીપર બસની અંદર વાત કરીએ તો 6 વાગે એક્ઝેક્ટ ઓન ટાઈમ ખોડલ પાર્કિંગ એથી ઉપડે છે. તમારા બધાનું સ્વાગત છે રાજકોટ અમદાવાદ એક્સપ્રેસ વે ઉપર. આપણે અત્યારે પહોંચ્યા છીએ મજેવડી ગેટ સામે, તમને દેખાતો હશે. આવો વ્યૂ તો છે ને ગાંડી ગીરની અંદર જોવા મળે. મિત્રો ફરીથી સ્વાગત છે તમારું મિત ગેવરિયા બ્લોગ્સ YouTube ચેનલની અંદર. ફરીથી તમારો ભાઈ તમારા માટે સરસ મજાની એવી બસ જર્ની લઈને આવ્યો છે. આજે આપણે જઈશું ડાયમંડ સિટી સુરત થી લઈને ગિરનારની ગોદમાં ભવનાથ દાદાના દર્શન કરવા માટે જુનાગઢની અંદર એ પણ દર્શન ટ્રાવેલ્સની અશોક લેલન BS6 મોડલની સરસ મજાની સ્લીપર બસની અંદર. આજની આપણી બસ નોન AC સ્લીપર બસ રહેવાની છે. આગળ આપણી જર્નીમાં જોડાયેલા રહેજો. મસ્ત સરસ મજાની તમને જર્ની કરાવીને સવારમાં સરસ મજાના ગિરનારની ગોદના દર્શન કરાવ્યા જુનાગઢની અંદર. અને જો હજી સુધી તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં પેલા નોટિફિકેશન બેલ ને ઓન કરી દેજો. મિત્રો બસને ઉપડવાની વાત કરીએ તો 6 વાગે એક્ઝેક્ટ ઓન ટાઈમ ખોડલ પાર્કિંગ એથી ઉપડે છે. સરસ મજાની જો આપણે બસ રહેવાની છે. તમને એકવાર લિવરરી બસની બતાવી દો. ઉપર સરસ મજાનું દર્શનનું બેજિંગ કરેલું છે. અહીંયા પણ નીચે દર્શન લખેલ છે. અશોક લેલન BS6 મોડલની આપણી બસ રહેવાની છે અને કાફી શાનદાર એવી બસની લિવરરી છે. અને આ બસની અંદર તમે પેટીએમ અથવા રેડ બસ દ્વારા પણ બુકિંગ કરાવી શકો છો. સુરત થી જુનાગઢ સુધી વાયા રાજકોટ થઈને હાલશે. તો સ્ટાર્ટ કરીએ આપણે દર્શન ટ્રાવેલ્સની અંદર બસ જર્ની. મિત્રો આજે આપણે સુરત જુનાગઢ જર્નીની અંદર આપણા કેપ્ટન સાહેબ રહેવાના છે. કેમ છે? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. પહેલા તો તમારું નામ કહી દો. અગ્રાવત ધવલ. થોડોક એવો રૂટ કહી દો, ક્યાં ક્યાં ગામડામાં ગાડી હાલશે. સુરત થી ઉપડે છે, રાજકોટ થઈને હાલે છે, જુનાગઢ, મેંદેડા અને બરોડા. ઓકે, તો આ ટોટલ કેટલા કિલોમીટર છે? 650 થી માથે છે. તો 650 કિલોમીટર છે. તો ગાડી નોન સ્ટોપ તો રહે નહીં, ક્યાંક હોટલે હોલ્ટ તો કરશે. તો કઈ હોટલે હોલ્ટ કરશે? સુરત થી નીકળે એટલે નબીપુર પ્રિન્સમાં કરે અને બીજો હોલ્ટ કનૈયા ચોટીલા. તો આજે આપણે ધવલ બાપુ આરે આગળ જર્ની કરવાની છે. તો મળીએ આગળ જર્નીની અંદર. ઇન્ટિરિયરની વાત કરીએ તો સરસ મજાનું તમને ઇન્ટિરિયર મળી જવાનું છે, જેમાં તમને એક બાજુ ડબલના સોફા અને એક બાજુ સિંગલના સોફા મળી જવાના છે. સાથે તમને થોડીક ઇમ્યુનિટીઝની વાત કરીએ તો એઝ યુઝ્યુઅલ આપણે લાઇટ છે, ચાર્જિંગ પોઈન્ટ છે, બેકરેસ્ટ છે, કમ્ફર્ટેબલ એવો સોફા છે અને સરસ મજાની લાઇટિંગ ધરાવતું ઇન્ટિરિયર મળી જવાનું છે. આપણે 6:30 જેવો ટાઈમ થયો હતો ને અત્યારે કામરેજ સર્કલ ને ક્રોસ ઓવર કરીને આપણે સુરત ને બાય નીકળી ગયા છીએ. હમણાં આપણે આગળ કનેક્ટ કરશું NH48. સ્વાગત છે તમારા બધાનું સરસ મજાના 6 લેન હાઈવે NH48 ની ઉપર. આ નેશનલ હાઈવે 48 આપણે કનેક્ટ કર્યો સુરત કામરેજ થી વાસદ સુધી કનેક્ટ કરવાનો રહેશે. એમાં વચ્ચે આપણો સરસ મજાનો હોલ્ટ આવશે હોટલ પ્રિન્સ ની અંદર. અને અત્યારે આપણે પહોંચ્યા છીએ કેમ પાસે. દી હાથમાં છે ને વ્યૂ આવે છે એક નંબર. તમને બહારથી હમણાં બતાવું સિનેમેટિક રીતે. સામે દેખાય છે આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે, જે સુરત સુધી આપણને કનેક્ટ કરે છે. એનું અત્યારે વર્ક પ્રોગ્રેસમાં છે. ટૂંક સમયમાં એવા ન્યૂઝ છે કે આ પણ ચાલુ થઈ જશે. અત્યારે ભરૂચ સુધી ચાલુ છે. તમને સામે દેખાય છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ. અત્યારે આપણે એન્ટ્રી લીધી છે અંકલેશ્વરની અંદર વાલિયા ચોકડીએ. ગાડી બાયપાસ થી હાલશે અને સમયની વાત કરીએ તો 7:30 જેવો સમય થયો છે. તમે વ્યૂ જોઈ શકો છો. અહીંયાથી પેસેન્જરનો પિકઅપ છે.
આપણા કંડક્ટર સાહેબ સરસ મજાનું પિકઅપ કરાવે છે. અહીંયાથી હવે ફરીથી આપણા બ્રિજ પાસે આગળ જઈને એને 48 કનેક્ટ કરશું અને આવશે આપણે ભરૂચ. એ પહેલાં સુંદર મજાનો બ્રિજ આવશે, નર્મદા નદી ઉપરનો કેબલ બ્રિજ. મિત્રો અત્યારે આપણે અંકલેશ્વર પહોંચ્યા હતા અને તમને સરસ મજાનું કેબિન છે, કેબિનનો લુક તમને બતાવું તો જો આવું સરસ મજાનું કેબિન છે. ઉપર સરસ મજાની આપણે એમ્બિયન્ટ લાઇટ મારેલી છે, વहाँ પણ લાઇટ છે અને આ એક યુનિક લાઇટ મારેલી છે અહીંયા. અને ડેશબોર્ડ નીટ એન્ડ ક્લીન છે અને સરસ મજાનું મેટ ગ્રાસ અહીંયા ફિટ કરેલું છે. સામે આપણે માતાજીનું મંદિર છે, આ બાજુ સામે ફ્લાવર મારેલા છે, ઝાલર છે, ખૂબ જ સરસ મજાનું ડેકોરેશન કરેલું છે. અંકલેશ્વરથી નીકળીને પાછો કનેક્ટ કરી લીધો છે એને 48. હવે અહીંયાથી આગળ હમણાં આવશે ભરૂચ. પહેલાં આપણે આવશે કેબલ બ્રિજ નર્મદા રિવર ઉપરનો. આ બાજુ આપણા ડ્રાઈવર સાહેબ સરસ મજાનું ડ્રાઇવિંગ કરે છે. આપણે અંકલેશ્વરથી નીકળીને અત્યારે એન્ટ્રી લીધી છે આપણે સરસ મજાના બ્રિજ નર્મદા નદી ઉપર આવેલા કેબલ બ્રિજની અંદર. આગળ આપણે કેબલ બ્રિજને ક્રોસ ઓવર કરશું એટલે આવશે ડાયરેક્ટ ભરૂચ. અહીંયાથી નીચેથી જાય છે આપણે માં નર્મદા. સુંદર મજાનો કેબલ બ્રિજ છે, તમે વ્યૂ જોઈ શકો છો. હમણાં નર્મદાનું પાણી બતાવું આગળ. આપણે પહોંચ્યા હતા ભરૂચની અંદર. તમને સમયની વાત કરી દઈએ તો સમય થયો છે 7:56 જેવો. અને સામે અહીંયા છે આપણે સ્વામિનારાયણ મંદિર, જ્યાં બસનું પિકઅપ હોય છે. અહીંયા પણ એક ભરૂચની અંદર આપણે બસનું પિકઅપ હોય છે સ્વામિનારાયણ મંદિર પાસે. હવે અહીંયાથી આગળ આવશે આપણી હોટલ, સરસ મજાની હોટલ પ્રિન્સ. તો જમીન નિરાતે તમને હોટલ આપું, હોટલનો રિવ્યૂ આપું તો ફરીથી કરીએ કન્ટિન્યુ. અને આપણો બ્લોગમાં જોડાયેલા રહેજો. અને મિત્રો જો હજી સુધી તમે આપણો બ્લોગને લાઇક ન કર્યો ને તો પહેલાં લાઇક કરી દેજો. અને બાજુમાં ઓલું લાલ બટન આપ્યું ને, સબસ્ક્રાઈબ કરતા દેજો પાછા. અહીંયા દહેજ બાયપાસથી તમે સરસ મજાનો દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે કનેક્ટ કરી શકો છો. આપણા નર્મદા ચોકડીએથી તમે સીધા જાઓ એટલે દહેજ આવે, દહેજથી કનેક્ટ કરી શકો. ને સામે જ છે આપણે આમ જો GNFC બસ સ્ટોપ ભરૂચ. એટલે અત્યારે આપણે ભરૂચ બાયપાસ નીકળી ગયા છીએ, ભરૂચને ક્રોસ ઓવર કરી દીધું છે. આપણા કંડક્ટર સાહેબ બનાવે છે માવો, તે આવી જાય આપણી હોટલ. ભરૂચથી નીકળીને પહોંચી ગયા છીએ હોટલ પ્રિન્સની અંદર. જે આપણો 10-15 મિનિટનો જમવા માટેનો બ્રેક હોય છે. આપણે નબીપુર પાસે લોકલ એરિયામાં આવેલી છે હોટલ પ્રિન્સ. તો આજનું આપણું મેનુ છે, 2-3 પ્રકારની સબ્જી છે, આપણે જીરા રાઈસ છે, દાલ ફ્રાય છે, દૂધ છે, છાશ છે. સામે આપણા ડ્રાઈવર સાહેબ જમવા બેઠા છે, આ બાજુ આપણા કંડક્ટર સાહેબ જમવા બેઠા છે. તો આપણા ડ્રાઈવર સાહેબને આપણે પૂછીએ, તમારે આપણે બાપુ ડ્રાઇવિંગ લાઈફનો એક્સપિરિયન્સ કેટલો? 9 વર્ષ. અને દર્શનમાં કેટલા ટાઈમથી હાલો છો? 4 વર્ષ. અને મિત્રો આપણા કંડક્ટર સાહેબ છે એ પણ ખૂબ મોજીલા વ્યક્તિ છે. તમે કેટલા વર્ષથી દર્શન ટ્રાવેલ્સમાં હાલો? 1.5 વર્ષ. આપણા ડ્રાઈવર સાહેબ ને કંડક્ટર સાહેબ ખૂબ જ મોજીલા વ્યક્તિ છે. એકવાર તમે દર્શન ટ્રાવેલ્સમાં મુસાફરી કરો તો ખબર પડે, સુરતથી જુનાગઢ સુધી. તો અત્યારે જમવા બેઠા છીએ, જમીને આપણે તો જર્નીને કરીએ કન્ટિન્યુ. આપણે હોટલ પ્રિન્સની અંદરથી જમીને નીકળી ગયા છીએ. 8:45 જેવો સમય થયો છે અને આપણે ફરીથી કનેક્ટ કરી લીધો છે નેશનલ હાઈવે 48. અહીં આપણે વડોદરા સુધી. હવે આગળ આપણે હમણાં આવશે વડોદરા, ત્યાંથી આપણે વાસદ ટર્ન મારીને વાસદ બગોદરા હાઈવે કનેક્ટ કરશું.
9:30 વાગે વડોદરા સિટીની અંદર આપણે એન્ટ્રી લીધી છે. ગાડી આપણી બાયપાસ હાલશે અને અત્યારે આપણે જામવા બ્રિજને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ. અને અહીંયા બસના પિકઅપ સ્ટેન્ડની વાત કરીએ તો જામવા બ્રિજ, ગોલ્ડન ચોકડી અને આપણે દુમાર ચોકડી રહીશું. અત્યારે આપણે 62 ટન મારી રહ્યા છીએ અને સામે જે હાઈવે જે વ્યૂ છે ડાયરેક્ટ આણંદ અને ત્યાંથી અમદાવાદ સાઈડ. અને અત્યારે આપણે અહીંયાથી 62થી ટન મારીને આગળ કનેક્ટ કરશું વાસદ બગોદરા હાઈવે. તમે વ્યૂ જોઈ શકો છો. અને સમયની વાત કરીએ તો અત્યારે 10:15 જેવો સમય થયો છે. આપણે વાસદથી બગોદરા બાજુ જતા હતા. આપણા કંડક્ટર સાહેબ સરસ મજાની ચા લઈ આવ્યા છે. અત્યારે ચા પી નાખી. ચા વગર તો બસ જર્ની અધૂરી, તમને બધાને ખબર જ છે. ડ્રાઈવર સાહેબ આપણે ગ્લાસમાં પીશે. બાજુ આપણા કંડક્ટર સાહેબે ચા લઈને પી ગયા છે. બાબુ ચા પીવાથી ખોટો ચડી જાય કે નહીં? ફાઇનલી સ્વાગત છે તમારું બધાનું વાસદ બગોદરા 6 લેન હાઈવેની અંદર. અહીંયા આપણે વચ્ચે હમણાં આવશે આપણે તારાપુર સર્કલ અને વટામણ સર્કલ. ખૂબ સરસ મજાનો 6 લેન હાઈવે છે. આપણા કંડક્ટર સાહેબ આમ તો પાછો માવો બનાવે છે સરસ મજાનો. આપણે પહોંચ્યા છીએ તારાપુર સર્કલ પાસે. તમે વ્યૂ જોઈ શકો છો. એને ગોકુલધામ સર્કલ તરીકે પણ ઓળખવામાં આવે છે. સરસ મજાનું એવું સર્કલ છે. અહીંયાથી હવે આપણે આગળ જાઓ એટલે આગળ આવશે આપણે વટામણ સર્કલ. તારાપુર બાજુ ઘણી બધી હોટલ છે. તો આપણે આ બાજુ હોટલ છે, આ બાજુ છે. મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ વટામણ સર્કલ. અહીંયાથી આપણે ભાવનગર સાઈડ જવાય છે ધોળકા થઈને. અને ભોળા જે પણ મિત્રોને જવું હોય એ અહીંયાથી જવાય છે. અને અત્યારે આપણે વટામણ સર્કલને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ. આગળ હજી આપણે બગોદરા સુધી જવાનું રહેશે. ત્યાંથી આપણે પાછો કનેક્ટ કરશું રાજકોટ અમદાવાદ એક્સપ્રેસ વે. હજી વટામણ આપણે થોડુંક એવું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે એટલે ટ્રાફિક હશે.
મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ બગોદરાની અંદર અને સમયની વાત કરીએ તો અત્યારે 12 વાગ્યા જેવો સમય થયો છે. આપણે હવે અહીંયાથી આપણે લેફ્ટ સાઈડ જઈને રાજકોટવાળા હાઈવે ઉપર ટર્ન મારીશું અને આ સાઈડ જવું હોય તો એ રસ્તો જાય અમદાવાદ સાઈડ. આપણે લેફ્ટ સાઈડ ટર્ન મારીને રાજકોટ અમદાવાદ હાઈવે કનેક્ટ કરશું. તમારા બધાનું સ્વાગત છે રાજકોટ અમદાવાદ એક્સપ્રેસ વે ઉપર. અત્યારે આપણે કનેક્ટ કર્યો છે અને અહીંયાથી આપણે આગળ જવાનું છે રાજકોટ સુધી. બહુ આપણે હોટલ ક્યારે આવશે? અત્યારે 12 વાગ્યા જેવો સમય થયો છે. 1.5 કલાક પછી આપણે આવશે હોટલ કનૈયાની અંદર. આપણે આજે સેકન્ડ હોલ્ટ લઈશું. ફર્સ્ટ હોલ્ટ તો આપણે હોટલ પ્રિન્સની અંદર કરી નીકળ્યા હતા. મિત્રો અત્યારે આપણે બગોદરા ટોલ નાકે પહોંચ્યા હતા. અહીંયાથી કંડલા જવું હોય, પોરબંદર જવું હોય તો આપણે રાજકોટ થઈને જઈ શકાય. અત્યારે આપણે બગોદરા ટોલ પ્લાઝાને ક્રોસ ઓવર કરીએ છીએ. અત્યારે આપણે જઈએ NH47 ની અંદર, રાજકોટ અમદાવાદ હાઈવેની અંદર. તમે વ્યૂ જોઈ શકો છો. બહુ સરસ મજાનો નીટ એન્ડ ક્લીન 6 લેન હાઈવે છે અને એમાં આપણો બાપુ સરસ મજાનું ડ્રાઇવિંગ કરે છે. વાગે આપણે અત્યારે NH47 ની અંદર ચોટીલા ગામને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ. વ્યૂ તમે જોઈ શકો છો. અહીંયાથી આગળ આવશે આપણો સેકન્ડ હોલ્ટ હોટલ કનૈયાની અંદર, જે 10-15 મિનિટનો હોય છે ચા પાણીનો.
જેતપુર સિટીને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ. આપણે અત્યારે ગાડી બાયપાસ ચાલશે જુનાગઢ રોડ ઉપર. આપણે મિત્રો અત્યારે જુનાગઢ સાઈડ જતા હતા. જેતપુર હોટેલ આપણે સરસ મજાની ભાર્ગવભાઈ ચા લઈ આવ્યા છે. આજે છે ને આપણા બાપુ અને ભાર્ગવભાઈ નકરી છે ને આપણને ચા જ ભાઈ છે. અહીંયા તેઓ ભાર્ગવભાઈ ડાયરેક્ટ જુનાગઢ આવશે કે વચ્ચે કોઈ સ્ટોપ આવશે? પછી ડાયરેક્ટ જુનાગઢ. ઓકે. એમાં જ હોય, બહાર ગામમાં જ હોય, ગામમાં કાંઈ ન હોય. તો મને એમ કહેતો હતો ને મુંબઈ મિત્રો ફાઇનલ આપણે જુનાગઢની અંદર એન્ટ્રી લઈ લીધી છે. એ જુનાગઢ સિટી આગળ આવશે, તમને બતાવીશ. અને ગીરનું વ્યૂ એટલે તમને ઝાડવા પહેલાં દેખાય. તમે જોવો એકવાર વ્યૂ, હું તમને ગાંડી ગીરનો આખો વ્યૂ બતાવું. પાંચ જેવું થયું છે ને આપણે અત્યારે પહોંચ્યા છીએ મજેવડી ગેટ. સામે તમને દેખાતો હશે. તમે ત્યાંથી લેફ્ટ સાઈડ જાઓ એટલે તમે ગિરનાર અથવા ભવનાથ દાદાના દર્શન કરવા જાઓ તો તમે અહીંયાથી જઈ શકો. અને શિવરાજપુર બીચ જવું તો સીધું જઈને જવાય છે. અહીંયાથી તમે આપણે ગિરનાર સાઈડ જઈ શકો છો. આપણે જુનાગઢથી નીકળીને અત્યારે ડુંગરપુર ગામને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ. તમે વ્યૂ જોઈ શકો છો. અહીંયાથી આપણે સાસણગીરની હદ લાગી જાય છે. એશિયાટિક લાઇન જે કહે છે અહીંયા જોવા મળે ક્યારેક ક્યારેક. બાપુ શિયાળા ચોમાસામાં વધારે જોવા મળે ને બાજુ. અહીંયાથી આગળ આપણે આવશે હમણાં મેંદરડા. અને એકવાર આ વ્યૂ જોવો હોય તો તમારે ગાંડી ગીરમાં જ આવવું પડે. આવો નજારો તો બાકી કે જોવા ન મળે. અને 4 જેવો સમય થયો છે ને આપણે દાત્રાણા ગામની અંદર પહોંચ્યા છીએ. અને સવાર પડી ગઈ છે. આજની સવાર ગાંડી ગીરીની અંદર પડી છે. મેં
વ્યૂ જોઈ શકો છો. આપણે મિત્રો આ ગાંડી ગીરની અંદર સરસ મજાની જો આપણા બાપુની અને ભાઈની આપણે રીલો ઉતારી છે. આપણી ઇન્સ્ટા આઈડી મિત બ્લોગ 032 અને બસ પાર્ક આપણા નૈતિકભાઈની જે આઈડી છે એ બેમાં આવી જશે. તો જઈને જો હજી તમે ફોલો ન કરી હોય તો ફોલો કરી દેજો. જો આવો વ્યૂ તો છે ને ગાંડી ગીરની અંદર જ જોવા મળે. અત્યારે મિત્રો આપણે પહોંચ્યા છીએ મેંદડા ગામની અંદર. તમે અહીંયાથી આગળ સાસણ પણ જઈ શકો છો. અહીંથી 30 કિલોમીટર એપ્રોક્સ જેવું થાય છે સાસણ ગીર. સવારમાં તમે મેંદડા ગામનો વ્યૂ જોઈ શકો છો. આપણે 6:15 જેવો એપ્રોક્સ ટાઈમ થયો છે. ઓન ટાઈમ 6:45 આપણે બારડિયા ગામની અંદર પહોંચી ગયા છીએ, જ્યાં બસનું લાસ્ટ સ્ટોપ હોય છે. અહીંયાથી બસ ઉપડે છે અને અહીંયા સવારે એનું લાસ્ટ સ્ટોપ હોય છે બારડિયા ગામની અંદર.